નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનનનું સંપૂર્ણ નવી સ્વાધ્યાયન પોથી ભાગ 4 નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જાતે કરવાનો રહેશે અને ત્યારબાદ તમે અહીંથી જવાબ વેરીફાઈ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રાણીઓમાં પ્રજનન। પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। હાઇડ્રાની અંદર અલિંગી પ્રકારનું પ્રજનન થાય છે। માદા જન્યુઓ અને નર જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને છે। શુક્રપિંડ શુક્રકોષના કોષો ઉત્પન્ન કરે છે। નંબર 4, રેશમના કીડામાં જીવન ચક્રમાં ઈંડા પછીનો તબક્કો કેટરપિલરનો હોય છે। ખરા ખોટાની નિશાની કરવાની છે। આપણને વિધાનો આપેલા છે, એ 4 વિધાનોની અંદર સાચા વિધાનો કયા છે? તો પહેલું, બીજું ને મિત્રો ચોથું જે છે એટલે સાચા છે, એટલે કે સાચો જવાબ લખીશું। નીચેનામાંથી કયો વિધાનના જે પ્રાણીઓ છે એની જોડ અલગ છે? તો આવશે ગાય અને ચકલી। આકૃતિ ઉપરથી વિધાનો શોધો। તો પહેલું વિધાન, એક છે શુક્રકોષ છે જે શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી ધરાવે છે, તો અહીં તમે જે જોઈ રહ્યા છો તે। બીજું છે વાય એ માદા અંડકોષનો અંડકોષ છે, અને ત્રીજું છે આકૃતિમાં દર્શાવેલી પ્રક્રિયાને ફલન કહે છે, તો 3 એ 3 સાચા છે। નંબર 8, નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો। મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ શરીરના પેટના પોલાણની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય છે, અને વૃષણ કોથળી શુક્રપિંડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે, તો બંને વિધાન ખોટા છે। નીચેનામાંથી કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે? તો પહેલું છે રેશમનો કીડો, ત્રીજું છે ડેડકો, પાંચમો છે પતંગિયું, અને છઠ્ઠો જે મિત્રો 7મો 8 છેલ્લે આવશે વંદો, એટલે કે પહેલું, ત્રીજું, પાંચમું અને 8મું। વર્ગીકરણ કરવાના છે અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી। તો અંડપ્રસવીની અંદર આવશે કાબર, મરઘી અને ગરોળી। અપ્રત્યપ્રસવીની અંદર આવશે કૂતરો, માણસ, બિલાડી અને મોર। અંતઃફલનમાં આવશે મરઘી, ભેંસ, ગાય અને બકરી। બાહ્ય ફલનમાં આવશે માછલી, ડેડકો, વહેલ અને સ્ટારફિશ। લિંગી પ્રજનનની અંદર આવશે માછલી, ઘેટા અને કૂતરા। અલિંગીમાં આવશે અમીબા, હાઇડ્રા અને લીલ। નર પ્રજનનના અંગોની વાત કરીએ તો શુક્રકોષ, શુક્રવાહિની, શુક્રપિંડ અને શિશ્ના આવશે મિત્રો। જ્યારે માદા પ્રજનન અંગોની અંદર અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ અને અંડવાહિની આવશે। એક વાક્યની અંદર જવાબ આપો। ફલનના પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થાય છે? તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે। યુગ્મનજમાંથી વિકાસ પામતી સંરચનાને શું કહે છે? તો યુગ્મનજમાંથી વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે। હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને શું કહેવાય? તો હાઇડ્રામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને કલિકા સર્જન કહે છે। નંબર 17, પ્રજનનના પ્રકાર જણાવો। તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। ટૂંકમાં જવાબ આપો। લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો। તો લિંગી પ્રજનન નર અને માદાના સંયુક્ત મનથી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ જીવનમાંથી નવો સજીવ જે છે તે ઉત્પન્ન થાય છે। નંબર 19, આનુવંશિકતા એટલે શું? તેના માટે કોણ જવાબદાર છે? તો પિતૃ પેઢીમાંથી જે લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે તેને આનુવંશિકતા મિત્રો કહે છે। તેના માટે રંગસૂત્રો પરના જે જનીનો છે તે જવાબદાર છે। ડેડકાની અંદર ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો। તો ઈંડાઓ, શરૂઆતમાં ટેડપોલ, અંત્ય ટેડપોલ અને પુખ્ત ડેડકો। અલિંગી પ્રજનન સમજાવો। તો એક જ સજીવમાંથી નવો જીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે। લિંગી પ્રજનન સમજાવો। તો એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જનાંગોનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે। નર પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી મિત્રો આકૃતિ દોરવાની છે। તો આ પ્રકારે આપણે શુક્રપિંડ, શિશ્ન અને શુક્રવાહિનીનું ચિત્ર દોરીશું અને ત્યાં નામ પણ લખીશું। માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરીએ તો ગર્ભાશય આવશે, અંડવાહિની અને અંડપિંડ આવશે। જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે તેની કોઈ ડોક્ટર સાથે મુલાકાત લઈ જાણવાનો પ્રયત્ન કરો અને તેનું વર્ણન કરો। શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે। જે ક્રિયા દરમિયાન એકના સ્થાને 2 શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો જોડિયા બાળકો પેદા થાય છે। જો તેમાંનો એક શુક્રકોષ બીજા વાય રંગસૂત્રવાળા શુક્રકોષ હોય તો છોકરો અને છોકરી જન્મે છે। જો બંને XX હોય તો 2 છોકરી, અને YY રંગસૂત્રો ધરાવતા હોય તો શુક્રકોષ હોય તો મિત્રો બંને છોકરા જન્મ થશે।
હાઇડ્રામાં થતા કલિકા સર્જનની આકૃતિ દોરો. તો આ પ્રકારે તમારે આકૃતિ જે છે તે વિદ્યાર્થી મિત્રો દોરવાની રહેશે. દેડકાનું જીવન ચક્રનો ફ્લો ચાર્ટ આપેલા બોક્સની અંદર નોંધો. તો એ છે એટલે કે ઈંડાઓ, શરૂઆતનો ટેડપોલ બીમાં આવશે, સીમાં આવશે અત્ય ટેડપોલ અને ચોથી ખાલી જગ્યા છે એમાં ડી પુખ્ત દેડકો આવશે. તો આ પ્રકારે તમારે નામ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકશો.